ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः।
य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ 7મા શ્લોકમાં કર્મયોગ માટેની પૂર્વ ભૂમિકા રચી રહ્યા છે. આગળ ભગવાન કૃષ્ણ વિસ્તારથી કર્મયોગનું નિરૂપણ કરવાના છે. એનો પ્રારંભ ઉપક્રમ ભગવાન આ 7મા શ્લોકમાં કરી રહ્યા છે, જેમાં ભગવાન કહેશે કે અર્જુન, મનસા યહ તુ ઇન્દ્રિયાણિ સંયમ્ય કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ આરભતે અસક્તઃ સન સ વિશિષ્યતે. ભગવાન કહેશે કે જે મનુષ્ય ઇન્દ્રિયાણી મનસા સંયમ્ય પોતાની જ્ઞાનેન્દ્રિયોને મનથી સંયમિત કરીને, એનો અર્થ ભગવાન કહેવા માંગે છે કે આ જે કર્મયોગી સાધક એ પોતાની જ્ઞાનેન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય જ રાખે છે, ભોગેન્દ્રિય બનાવતો નથી. તો 5 ઇન્દ્રિય કે જે જ્ઞાનેન્દ્રિય છે એનાથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા વિષયોનો ભોગ થાય છે. પણ વાસ્તવમાં જોઈએ તો જ્ઞાનેન્દ્રિય જે છે એ જીવનને ટકાવી રાખવા માટે છે, માત્ર ભોગને અર્થે નથી. તો એને ભોગેન્દ્રિય બનાવવાની ન હોય. માટે ભગવાન કહે છે કે જ્ઞાનેન્દ્રિય પર સંયમ ધારણ કરીને કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ આરભતે પોતાની કર્મેન્દ્રિયો દ્વારા જે જીવનમાં કર્મયોગનું અનુષ્ઠાન કરે છે એવી વ્યક્તિ ભગવાન કહે છે સવિશિષ્યતે, એ કંઈક વિશેષ છે, કંઈક વિલક્ષણ છે. ભગવાન એને કોઈક રીતે ઉત્કૃષ્ટ બતાવે છે. જે આગળ મિથ્યાચારી વ્યક્તિનું નિરૂપણ કર્યું એનાથી વિપરીત ભગવાન અહીંયા કહે છે કે આવી કર્મયોગી વ્યક્તિ જે છે સવિશિષ્યતે, એમાં ખરેખર કઈ વિશેષતા છે, એ અન્ય મનુષ્યથી એને કંઈક જુદો પાડે છે. જે કર્મયોગનું અનુષ્ઠાન કરે છે. આપણે અહીંયા જોયેલું હતું કે અંતરમાં કામના રાખીને કર્મ કરવા એ બંધનનો હેતુ બને છે, અને અંતરમાં કામના રાખીને કર્મ ન કરવા એ પણ બંધનનો હેતુ છે, એનાથી મિથ્યાચારી બનાય છે. તો પછી ઉપાય શું? એ ઉપાય રૂપે ભગવાન અહીંયા કર્મયોગ બતાવે છે. ભગવાન કહેશે કે અંતરની કામનાની શુદ્ધિ કરવાને અર્થે જ આ કર્મયોગ રૂપી સાધનાનું નિરૂપણ કરવામાં આવે છે. તો કર્મયોગ અંતરની શુદ્ધિ માટે જ છે. શરૂઆતમાં કામના છે, કઈ વાંધો નહીં, ઈશ્વરને તમારા જીવનમાં સ્થાન આપતા જાઓ, ધીમે ધીમે કામનાઓની નિવૃત્તિ થતી જશે, અને અંતે કર્મ માત્ર કરવામાં આનંદ આવશે. કામના રહિત નિષ્કામ થઈ અને કર્મનું અનુષ્ઠાન કરવામાં જ્યારે આનંદ આવવા લાગે તો એ જ જીવનની પરમ શુદ્ધિ છે. તો એવું સાધન ભગવાન અહીંયા બતાવી રહેલા છે. ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે, સમજ વગરના કર્મ જે રીતે બંધન કરતા છે એવી જ રીતે સમજ વગરનો કર્મ ત્યાગ જે છે એ પણ બંધન કરતા જ છે. એનો અર્થ ભગવાન કૃષ્ણ સર્વત્ર જીવનમાં સમજદારીને પ્રાધાન્ય આપે છે. કહે છે કે જે કંઈ પણ કરો સમજી વિચારીને કરો, આંધળુક્યા ન કરો, અવિચારપણે અવિવેકી થઈ અને જીવન ન જીવો, પરંતુ સમજદારી સાથે જીવન જીવો.
જે કંઈ પણ કરો એની પાછળ સમજદારી બુદ્ધિ રહેલી હોવી જોઈએ. મને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે હું આ શા માટે કરી રહ્યો છું, એનાથી મને શું લાભ નુકસાન થવાના છે, જીવનમાં કેવી રીતે ઉન્નતિ હું પ્રાપ્ત કરીશ, આ બધો મને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે એક મનુષ્ય તરીકે જીવન જીવાયું સફળ કહેવાય. નહીં તો પશુ આદિ પણ જીવન જીવે છે, એ પણ ગતાનુગતિક થઈ અને જીવન પૂર્ણ કરી નાખે છે. પણ મનુષ્યને માટે એવું જીવન જીવવું એમાં કોઈ શોભા નથી. ભગવાન કહેશે કે બધું સમજી વિચારીને કરો. કર્મ કરો તો સમજી વિચારીને, કર્મ ત્યાગ કરો તો સમજી વિચારીને કરો. હંમેશા જીવનને સમજદારીથી ભરેલું રાખવું જોઈએ. તો જ માનવ જીવન જે છે એ શોભા પામે છે. તો આ શ્લોકમાં ભગવાન કહેશે કે કર્મયોગ કરનારો, જે કર્મયોગ કરનારે શું કરવું પડે છે, તો કે ઇન્દ્રિય સંયમ, ભોગેન્દ્રિયનો સંયમ અને કર્મેન્દ્રિયથી કર્તવ્યનું પાલન. આ પ્રમાણે જે કરે ભગવાન કહેશે કે એ વિશિષ્યતે. આપણે વિચાર કરીએ તો 3 પ્રકારની વ્યક્તિઓને જોઈ શકીએ. એક વ્યક્તિ છે કે જેને સમજ વગર કર્મ ત્યાગ કરી દીધેલો છે, કે જેને આપણે આળસુ કહી શકીએ, પ્રમાદી કહી શકીએ. બીજી વ્યક્તિ છે કર્મી, જે કર્મ કરી રહેલો છે અંતરમાં અનેક કામનાઓ ધારણ કરીને. અને ત્રીજી વ્યક્તિ છે કર્મયોગી, જેમાં સર્વપ્રથમ જે છે કે જેને સમજ વગર કર્મ ત્યાગ કરી દીધો છે, એનો અર્થ જે આળસુ પ્રમાદી થઈ અને જીવી રહેલો છે. પરંતુ એ આળસુ થયો છે એનો અર્થ નથી કે એના અંતરમાં કોઈ કામના નથી. ઈચ્છાઓ તો ઘણી છે, પરંતુ સ્વયં એની પૂર્તિને માટે પ્રયત્ન કરવા માંગતો નથી. એ વિચારે છે કે ગમે ત્યાંથી મને આવી મળશે, મારે કંઈ કરવાની જરૂર નથી. તો એવી રીતે જે કામના સહિત જે કર્મ ત્યાગ કરી દે છે, એને હંમેશા અંતરમાં એક પ્રકારનું દબાણ તો અનુભવવાનું રહે જ છે. કારણ કે કામના આરામથી શાંતિથી બેસવા દેતી નથી અને ખુદ એના માટે પ્રયત્ન કરવાને માટે તૈયાર નથી. માટે એ વ્યક્તિ હંમેશા એક પ્રકારના દબાણમાં રહેવાનો છે, પ્રેશરમાં રહેવાનો છે. એને ક્યારેય પણ સુખ શાંતિ પ્રાપ્ત થવાના નથી. એ બહારથી આપણને બેઠેલો લાગે, પરંતુ અંદરથી તો ધમસાણ યુદ્ધ ચાલતું રહેતું હોય. તો એવું જે જીવન જે છે શાસ્ત્રને ક્યારેય પણ સ્વીકાર્ય નથી. સ્વયં આળસુ થઈને બેસે અને બીજા કોઈ મારા માટે કરી આપે, એ પ્રમાણેની વૃત્તિ શાસ્ત્રને, ભગવાનને જરા પણ પસંદ નથી. બીજી વ્યક્તિ છે જેને કહેવામાં આવી કર્મી, જેના અંતરમાં પણ અનેક કામનાઓ છે, પરંતુ એ કામના પૂર્તિને અર્થે સ્વયં કર્મ કરે છે. પણ તકલીફ એ છે કે એને પોતાને ખબર નથી કે વાસ્તવમાં કર્મ કેવી રીતે કરવું જોઈએ. કામના પૂર્તિને માટે કરે છે, ક્યારેક સફળ થાય છે, ક્યારેક નિષ્ફળ થાય છે. કામનાની પૂર્તિને માટે કોઈ પણ રસ્તો એ અપનાવી લેશે, ધર્મ માર્ગ, અધર્મ માર્ગ. તો એવી વ્યક્તિ જે છે એના માટે પણ જે કર્મ જે છે એ વધારે ને વધારે સંસાર બંધન ઊભું કરનારા જ સિદ્ધ થાય છે. એનું જીવન પણ ચિંતા, તણાવ આ બધાથી હંમેશા ગ્રસ્ત રહેશે. તો જે ચક્ર જે છે એનું નિરંતર ચાલ્યા કરે છે. કામના છે, કર્મ કરે, પૂર્તિ થાય, ફરી કામના, ફરી કર્મ ફળનો ભોગ, અને એમાં સફળતા, નિષ્ફળતા, સુખ, દુઃખ આ બધા દ્વંદ્વોથી, ફળની સાથે સંકળાયેલા એવા દ્વંદ્વોથી હંમેશા ગ્રસ્ત રહેશે. માટે એના જીવનમાં પણ સુખ કે શાંતિ પ્રાપ્ત થઈ શકતા નથી. તો આ બંનેમાંથી બચવાનો ઉપાય શું? કર્મ કરવું પણ ખરો અને છતાં પણ હું બંધનમાં ન આવું, તો એના માટેનો ઉપાય છે ભગવાન કહેશે કર્મયોગ માત્ર. ભગવાન કહેશે તું માત્ર કર્મી પણ ન બન, કર્મનો ત્યાગી પણ ન બની જા, પરંતુ તું શું બન? કર્મયોગી બન. કે જે કર્મયોગી વ્યક્તિ જે છે
કર્મ તો કરે છે, પરંતુ કર્મ પ્રત્યે એક યોગ્ય દ્રષ્ટિ સમજદારી સાથે કર્મ કરે છે. જીવનમાં ઈશ્વરને સ્થાન આપે છે, એની ઈચ્છામાં પોતાની ઈચ્છાને ભેળવતો જાય છે. તો આવી વ્યક્તિને માટે કર્મ જે છે એ બંધનકારી બનતું નથી, બલ્કિ એને બંધનમાંથી મુક્ત કરવાને માટે કર્મ જે છે એના માટે સાધનરૂપ બની રહે છે. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે પ્રવૃત્તિ કોઈ ખરાબ વસ્તુ નથી, કર્મ કોઈ ખરાબ વસ્તુ નથી. પ્રવૃત્તિ કર્મ શક્તિ જે ભગવાને આપેલી છે અને એના થકી જે કંઈ પણ કર્મ થાય એ ખરેખર સુંદર છે. માત્ર એના પ્રત્યે યોગ્ય અભિગમ હોવો જોઈએ, યોગ્ય દ્રષ્ટિકોણ, યોગ્ય સમજદારી હોવી જોઈએ, અને તો એ જ કર્મ થકી મનુષ્યનું જીવન જે છે એ પણ ઉન્નતિને પ્રાપ્ત થાય છે, બલ્કિ એનું જીવન પણ સુંદર બની રહે છે. તો ભગવાન અહીંયા એ જ ઉપાય બતાવે છે. અને એવા કર્મયોગી થવાને માટે ભગવાન અહીંયા મુખ્ય બે વાત કરે છે કે કર્મયોગી બનવા માટે શું હોવું જોઈએ. તો મુખ્ય બે વાત છે, જેમાં સર્વપ્રથમ ભગવાન કહેશે ઇન્દ્રિય સંયમ. કર્મયોગી થવાને માટે સર્વપ્રથમ આવશ્યક છે ઇન્દ્રિયોનો સંયમ. જ્યારે પ્રવૃત્તિમાં રહેવાનું હોય, વ્યવહારમાં રહેવાનું હોય, સમાજની વચ્ચે રહેવાનું હોય, કારણ કે પ્રવૃત્તિ કર્મ સમાજની વચ્ચે જ થાય છે. એકાંતમાં જઈને કંઈ કર્મ કરવાના હોય ને, તો સોસાયટીની વચ્ચે જ્યારે રહેવાનું હોય, લોકોની વચ્ચે રહેવાનું હોય, તો સ્વાભાવિક જ છે કે અનેક પ્રકારના વિષયો સામે ઉપસ્થિત થશે, ઘણું બધું સામે પ્રાપ્ત થશે. તો ત્યારે એના માટે સંયમ ધારણ કરવો એ બહુ જ આવશ્યક બની જાય છે. નહીં તો જીવન જે છે એ બેકાબુ બની જાય. જો સંયમને ધારણ કરવામાં ના આવે તો કર્મયોગી બનવાને માટે સંયમ એ પ્રથમ શરત છે, બલ્કિ સાધનાનો પ્રારંભ જ સંયમથી થાય છે. હું સાધક બન્યો એવું ત્યારે જ કહી શકાય કે જ્યારે હું જીવનમાં થોડા સંયમને સ્થાન આપતો થઉં. સંયમ રહિતનો સાધક ક્યારેય પણ હોઈ શકે નહીં. સંયમ અને સાધક આ બંને વસ્તુઓ હંમેશા સાથે સાથે રહે છે. તો અહીંયા ભગવાન એક સાધના બતાવી રહેલા છે. એ સાધનાનો જે સાધક છે એની પ્રથમ શરત ભગવાન કહે છે ઇન્દ્રિય સંયમ. મનુષ્યનું જે સહજ જીવન જે છે એ સ્વચ્છંદી જીવન છે. જ્યારે હું સ્વચ્છંદી જીવન જીવું તો એ જે માનવ જે છે કેવો કહેવામાં આવે તો કે એ પામર મનુષ્ય છે. ફરી મનુષ્યને આપણે ત્રણ વિભાગમાં વહેંચીએ તો એક છે પામર સંસારી મનુષ્ય, બીજો એનાથી જે આગળ છે એને કહેવામાં આવે સાધક, અને જે સર્વશ્રેષ્ઠ છે એને કહેવામાં આવે જ્ઞાની સિદ્ધ. જે પામર સંસારી મનુષ્ય જે છે એનું જીવન કેવું હોય તો કે સ્વચ્છંદી જીવન હોય, ઉચ્છૃંખલ જીવન હોય. જીવનમાં કોઈ નીતિ નહીં, કોઈ નિયમ નહીં, વ્યવહારના સંદર્ભના કોઈ નિયમ નહીં. ક્યારે ઉઠવું, ક્યારે સૂવું, ક્યારે ખાવું, ક્યારે બોલવું, આ કોઈ નિયમ જેના જીવનમાં નથી, એવી વ્યક્તિને કહેવામાં આવે પામર વ્યક્તિ. જે પ્રમાણેની કામના ઉત્પન્ન થાય, જે પ્રમાણેની ઈચ્છા થાય એ પ્રમાણે જે જીવન જીવતો રહેશે. પોતાના મનના તુક્કાના તાલે જે નાચતો રહે એવી વ્યક્તિને કહેવાય પામર વ્યક્તિ. જે જીવનમાં વિચારને, બુદ્ધિને સ્થાન આપતો નથી, તો એનું જીવન કેવું કહેવાય તો સ્વચ્છંદી જીવન છે. જે પ્રમાણેના છંદ આવ્યા કરે મનમાં, છંદને અનુરૂપ જે જીવન જીવ્યા કરે, જે ઈચ્છા થઈ જે સમયે જેવી રીતે એ ઈચ્છાની એ પૂર્તિ કરી નાખે, તો એવી વ્યક્તિને કહેવામાં આવે પામર વ્યક્તિ, જેનું જીવન છે સ્વચ્છંદી જીવન. અને બીજી વ્યક્તિ છે સાધક, જેનું જીવન કેવું છે તો કે સંયમી જીવન છે. જેને સ્વયંને પણ ઘણી ઈચ્છા થાય છે, પરંતુ દરેક ઈચ્છાની એ પૂર્તિ કરતો નથી, બલ્કિ વિચાર કરે છે કે કઈ ઈચ્છા
પૂર્ણ કરવા યોગ્ય છે અને જેની પૂર્તિ કરવાની હોય એ પણ હું કયા માર્ગે કરું, કેવી રીતે કરું, આ બધાના વિચાર સાથે જે જીવન જીવે તો એને કહેવામાં આવે છે સાધક, કે જે જીવનમાં કંઈક સંયમ ધારણ કરે છે. સર્વ ઈચ્છાઓને ઉચ્છૃંખલ થઈ અને એ પૂર્ણ કરતો નથી, બલકે ઈચ્છાઓના સંદર્ભમાં વિચાર કરે છે. કઈ ઈચ્છા પૂર્ણ કરવા યોગ્ય છે, કઈ ઈચ્છા પૂર્ણ કર્યા વગર ચાલે એવું નથી મારા જીવનમાં, કઈ ઈચ્છા પૂર્ણ કરવાથી હું ઈશ્વરની વધારે નજીક પહોંચીશ, કઈ ઈચ્છા પૂર્ણ કરવાથી હું દૂર જઈશ, કઈ ઈચ્છા પૂર્ણ કરવાથી હું ધર્મનું પાલન કરી શકીશ, ક્યાં મારે અધર્મનો આશ્રય લેવો પડશે. આવા બધાનો વિચાર કરી અને એ પોતાની ઈચ્છાઓમાંથી કેટલીક છાટણી કરે છે અને જે પૂર્ણ કરવા જેવી હોય એને જ એ પૂર્ણ કરે છે. એટલું જ નહીં, એને પૂર્ણ કરતી વખતે પણ વિચાર કરે છે કે કયા માર્ગે હું પૂર્ણ કરું, કયો માર્ગ અપનાવું કે જેથી કરીને જીવનમાં પાપ એકઠું ન થાય, અધર્મનું આચરણ ન થાય, અનીતિ અપ્રામાણિકતાનું આચરણ ન થાય. આ બધો એ વિચાર કરી અને પોતાના જીવનની ઈચ્છાને પૂર્ણ કરે છે. હવે આટલો બધો જે વિચાર કરે, સ્વાભાવિક જ છે કે એની મોટા ભાગની ઈચ્છાઓ કેવી થઈ જશે, શાંત થઈ જશે. તો એના જીવનમાં સંયમનું સ્થાપન થાય છે. આવું જે જીવન જીવે એને જ કહેવામાં આવે છે સાધક, કે જે સંયમી જીવન જીવે છે. અને ત્રીજી વ્યક્તિ છે જ્ઞાની સિદ્ધ મહાત્મા. જેનું જીવન કેવું હોય તો એને આપ કહી શકીએ કે જેનું જીવન સહજ જીવન છે, સ્વતંત્ર જીવન છે. સાધક પ્રયત્નપૂર્વક સંયમ ધારણ કરે છે અને જેના જીવનમાં સંયમ સહજ થઈ ગયો તો એ જ કોણ છે, સિદ્ધ છે, જ્ઞાની પુરુષ છે, કે જ્યાં પછી એને સંયમ ધારણ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. અને આવા સહજ સંયમનું નામ જ છે સ્વાતંત્ર્ય. સ્વતંત્રતા એટલે બીજું કંઈ જ નથી, પરંતુ જ્યાં સહજ સંયમ છે, જ્યાં મનુષ્ય પોતાની ઇન્દ્રિય અને મનનો ગુલામ નથી, તો એને જ કહેવામાં આવે સ્વાતંત્ર્ય. સ્વચ્છંદતા અને સ્વાતંત્ર્યમાં ભેદ છે. સ્વચ્છંદતામાં ગુલામી છે અને સ્વાતંત્ર્યમાં સ્વામિત્વ છે, પ્રભુત્વ છે. એટલા માટે જ સંતો કહેશે કે સ્વતંત્ર થવું હોય તો પહેલા સંયમી બનો. સ્વચ્છંદતાને સ્વતંત્રતામાં ન ખપાવો, એમાં કોઈ રીતે કલ્યાણ નથી. સ્વચ્છંદી જીવનમાંથી પહેલા સંયમી જીવન ધારણ કરવું પડે અને સંયમના પથે ચાલતા ચાલતા જ અંતે હું સ્વાતંત્ર્યને પામી શકું. તો ભગવાન અહીંયા કર્મયોગીને માટે આ સંયમનો અહીંયા પાઠ દર્શાવે છે, કારણ કે અંતે કર્મયોગ શેના માટે છે, આ સ્વાતંત્ર્યની પ્રાપ્તિને માટે છે. અંતે લક્ષ્ય તો સર્વ પરાધીનતા, દુઃખ આ બધામાંથી મુક્ત થવું, જેને મોક્ષ કહેવામાં આવે છે, એ જ પરમ લક્ષ્ય છે. અને એની સિદ્ધિને માટે જ ભગવાન અહીંયા કર્મયોગીને માટે ઇન્દ્રિય સંયમ રૂપી સાધનને બતાવે છે. જીવનમાં આવો કોઈક સંયમ હશે, મર્યાદા હશે, તો જ જીવન શોભા પામશે અને એ જ જીવન આગળ જતા સફળતાને પણ પ્રાપ્ત કરશે. માટે પ્રથમ સોપાન ભગવાન કહેશે સાધનાનું ઇન્દ્રિય સંયમ. અને બીજી વાત ભગવાન કર્મયોગીને માટે અહીંયા બતાવે છે અસક્ત સન વિશિષ્યતે. બીજો શબ્દ વાપરે છે કે કર્મયોગી થવાને માટે કેવું થવું પડશે, અસક્ત. આસક્તિઓ ધીમે ધીમે છોડવી પડશે. શેના માટે આસક્તિ? કર્મફળ માટે. જે કર્મફળની પાછળ પડી રહેલો નથી, પરંતુ જે કર્મ કરવામાં આનંદ માણે છે,
તો એવી વ્યક્તિ બનવાનું ભગવાન અહીંયા કહે છે કે કર્મયોગી કેવો હોય તો કે કર્મ ફળ પ્રત્યે એ અતિ આસક્ત હોતો નથી, બલકી એ પ્રાધાન્ય કોને આપે છે? કર્મને આપે છે, કર્મ ફળને નહીં. તો આવી વ્યક્તિ જે છે એ જીવનમાં કર્મયોગનું આચરણ કરી શકે છે. ભગવાન અહીંયા આ શબ્દ વાપરે છે, કર્મેન્દ્રિયૈ કર્મયોગમ આરભતે, કર્મયોગનો પ્રારંભ કરે છે. આપણે પહેલા પણ જોયેલું છે કે કર્મયોગ એ ભગવાન કૃષ્ણએ ગીતામાં વાપરેલો એક આગવો શબ્દ છે, જે બીજે ક્યાંય જોવામાં નથી આવતો. ભગવાન કૃષ્ણએ જ આ પ્રમાણેના શબ્દનો પ્રયોગ કરેલો છે. તો આગળ ત્રીજા શ્લોકમાં પણ કહેલું હતું, કર્મયોગેન યોગિનામ. ફરી અહીંયા ભગવાન શબ્દ વાપરે છે, કર્મયોગમ અસક્ત સન કર્મયોગમ કર્મેન્દ્રિયૈ આરભતે. તો આવો આજે કર્મયોગ કે જે ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે, જે આગળ વિસ્તારથી ભગવાન કહેવાના છે, એ કર્મયોગના સંદર્ભમાં કેટલીક બાબતો આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે વાત કરેલી જ છે, છતાં એક વખત એને ફરી વિહંગાવલોકનની જેમ જોઈ લઈએ. તો ભગવાન જે અહીંયા કર્મયોગની વાત કરે છે એ વાસ્તવમાં શું છે, એના દ્વારા શું સમજવાનું છે, જીવનમાં એનો ઉપયોગ શું છે, કેવી રીતે કર્મયોગનું અનુષ્ઠાન થઈ શકે, એની કેટલીક મહત્વની બાબતોને આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે જોયેલું છે એ પ્રમાણે કર્મયોગ એ કર્મ કરવાની એવી એક કળા છે કે જેના પરિણામે બંધનકારી કર્મ મુક્તિનું સાધન બની જાય છે. કર્મ યોગ એ કર્મ કરવાની એક એવી કળા છે જેના પરિણામે બંધનકારી કર્મ મારા માટે મુક્તિનું સાધન બની જાય છે. અને આ કર્મયોગ એ એવું સાધન છે કે જે મારા અંતરના રાગ દ્વેષને ધોઈ નાખે છે. એટલે કે એ અંતર શુદ્ધિનું સાધન છે, ચોખ્ખા થવા માટેનું સાધન છે, હળવા થવા માટેનું સાધન છે. એટલું જ નહીં, આ કર્મયોગ જે છે એ કોઈ અલગ વસ્તુ નથી, અલગ પ્રકારની કોઈ, પરંતુ કર્મયોગ એ કર્મ કરવા પાછળની સમજદારી છે. કર્મ પાછળની એક ચોક્કસ સમજદારી, એને જ કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગનો અર્થ છે કર્મ વત્તા યોગ્ય અભિગમ, એ જ છે કર્મયોગ. એનો અર્થ યોગ્ય અભિગમ, યોગ્ય સમજદારી જે છે એ જ મારા કર્મને કર્મયોગ બનાવે છે. એટલું જ નહીં, જે સમજદારી કહેવામાં આવે છે એના પરિણામે કર્મયોગ થકી હું મારા જીવનમાં ઈશ્વરને વધારે ને વધારે સ્થાન આપતો જાઉં છું. એટલા માટે જ આપણે જોયેલું હતું, ઈશ્વર ભક્તિ વગર કોઈ કર્મયોગી બની શકતું નથી. કર્મીમાંથી કર્મયોગી બનવાને માટે વચ્ચે ઈશ્વરને લાવવા જ પડે. ઈશ્વર પ્રત્યે ભક્તિ અંતરમાં જાગૃત થવી જ જોઈએ, તો જ સાચા કર્મયોગનું અનુષ્ઠાન થઈ શકે.
અને આવી રીતે જે કર્મયોગનું અનુષ્ઠાન કરવામાં આવે એ મારા રાગદ્વેષને તો શિથિલ કરે જ છે, પરંતુ એ રાગદ્વેષ શિથિલ થવાના કારણે મારા અંતરમાં રહેલી સર્વ સંકુચિતતાઓ પણ દૂર થઈ જાય છે. અને એટલા માટે જ કર્મયોગમાં એ સામર્થ્ય છે કે જે વ્યક્તિને મહાત્મા બનાવી દે. મહાત્માનો અર્થ મહાન આત્મા, અંતઃકરણ, જેનું અંતઃકરણ હૃદય મહાન છે, વિશાળ છે. કર્મયોગથી સંકુચિતતા દૂર થવાના કારણે હું ઉદાર દિલનો બની જાઉં છું, જેના પરિણામે હું વધારે ને વધારે વ્યક્તિને મારામાં સમાવી શકું છું. હું વધારે એકોમોડેટિવ બની જાઉં છું અને એના પરિણામે ફરી આગળ ફળ મળે છે કે મારું મન ફરિયાદોથી મુક્ત બને છે. અને ફરિયાદોથી મુક્ત થવું મન, એનું જ નામ છે મન શુદ્ધ સમાહિત થયું. જ્યારે કર્મયોગ ની સમજદારી સાથે કર્મ કરવામાં આવે તો એ કર્મ એના માટે પછી ભારરૂપ બનતું નથી. કર્મયોગી જગતમાં ઘણું દોડતો હોય, પરંતુ એ દોડે છે, ભાગતો નથી. અને ભાગતો નથી એટલા માટે એને થાક પણ લાગતો નથી, બલકી એ પોતાના કર્મને માણતા શીખી જાય છે. અને આવી રીતના કર્મયોગનું જ્યારે જીવનમાં અનુષ્ઠાન થતું રહે તો ધીમે ધીમે એ વ્યક્તિ વડે એવા જ કર્મ થશે કે જે સમષ્ટિના હિતમાં હોય. બહુજન સુખાય બહુજન હિતાય, એવા કર્મ મોટે ભાગે એ પોતાના જીવનમાં કરતો થશે. સાથે સાથે આ કર્મયોગી કર્મફળની ચિંતાથી સંપૂર્ણ મુક્ત રહેશે. માટે જ કોઈ ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ એને કોઈ અનુભવાતા નથી. એ દ્રષ્ટિ પોતાના કર્મ પર રાખે છે. સારામાં સારી રીતે હું મારું કર્મ કરું. જરૂર કર્મફળની અપેક્ષા રાખે છે, નહીં કે એ કર્મફળને જોતો જ નથી. કર્મફળની અપેક્ષા જરૂર રાખે છે, બલકી સારામાં સારી રીતે કર્મ કરે છે માટે સારામાં સારા ફળની અપેક્ષા રાખે છે, પરંતુ સાથે સાથે ખરાબમાં ખરાબ ફળ માટે પણ તૈયાર રહે છે. એને સ્વીકારવા માટે પણ એ એટલો પરિપક્વ રહેશે અને જુએ છે કે જે આવ્યું તે ઈશ્વર ઈચ્છાથી, એ જે આપે એમાં મારું હિત છે. અને આ જ રીતના કર્મયોગના અનુષ્ઠાનથી ધીમે ધીમે કર્મયોગી એવી ભાવનામાં નિષ્ઠ થાય છે કે અંતે તો બધું કરાવનાર, કરનાર મારો પ્રભુ જ છે. સમસ્ત જગત એની લીલા છે અને એણે આપેલો રોલ હું ભજવી રહેલો છું. અને એટલે જ પોતાના પ્રિય પ્રભુને માટે પોતાની ઈચ્છાઓ, જીદ, દુરાગ્રહો આ બધાને એ છોડતો જાય છે. સંતો કહે છે કે આવા સાધક, જે કર્મયોગી સાધક છે, એણે જીવનમાં હંમેશા 4 વ્રતને ધારણ કરવા જોઈએ.
એ 4 વ્રત કયા? તો સંતો બહુ સરળતાથી બતાવે છે. જે કુદરતના તત્વો આપણે રોજબરોજના ઉપયોગમાં લઈએ છીએ, રોજબરોજ જેને જોઈએ છીએ, એના આધારે જ સંતો દર્શાવે છે. એ 4 વ્રત છે, જેમાં સર્વપ્રથમ કે છે કમલ વ્રત. કમલ વ્રત યાને કમલ પુષ્પ જેવું રહેવાનું. કમલ પુષ્પ કેવું? તો કે કીચડમાં રહેશે, પરંતુ એ કીચડમાંથી જ્યારે બહાર નીકળે છે, ઉગે છે, ત્યારે કીચડનો એક અંશ પણ પોતાની સાથે રાખતું નથી. કીચડમાંથી જ એ પ્રગટ થયું હોવા છતાં પણ કેટલું શુદ્ધ રહેશે. અશુદ્ધિને, કીચડને એ સ્પર્શ પણ જાણે કરવા દેતું નથી. તો સંતો કહેશે કે આવા કર્મયોગી સાધકે સમાજની વચ્ચે કેવા રહેવાનું છે? કમલ જેવું. સમાજ છે એમાં બધું જ રહેલું હોય, સારું પણ છે, ખરાબ પણ છે, સુગંધી છે, દુર્ગંધી છે, ગંદકી છે, બધું જ છે. અનેક પદાર્થો, અનેક લોકો, અનેક વ્યવહારો, આ બધાની વચ્ચે હોવા છતાં પણ જે કર્મયોગી સાધક છે એણે પોતાના જીવનને કેવું રાખવાનું છે? શુદ્ધ, અસંગ રાખવાનું છે, કમલ જેમ. એટલો અંદરથી ઈશ્વરને સમર્પિત થઈને રહે, કર્મયોગ ભાવનાને એટલી દ્રઢતાથી પોતામાં ધારણ કરે કે સમાજની કોઈ ગંદકી, કોઈ અનીતિ, અધર્મ એને સ્પર્શ પણ કરી શકે નહીં. તો આ સર્વપ્રથમ વ્રત છે. બીજું વ્રત કહેવામાં આવે છે ચંદન વ્રત. ચંદન વ્રતનો અર્થ છે જેવી રીતે ચંદન ઘસાય અને છતાં પણ શું આપે છે? સુગંધ આપે છે. એવી રીતે કર્મયોગી પણ જે છે એ ઘસાય છે, પોતાના તરફથી ત્યાગ કરતો રહે છે, કર્મફળનો ત્યાગ કરે છે, અને છતાં પણ એનું જીવન કેવું બની રહેશે? સુગંધમય બની રહેશે. અંતરની શુદ્ધિ, ઉદારતાની સુગંધી, ઈશ્વર ભક્તિની સુગંધી એના જીવનમાં હંમેશા પ્રગટ થતી રહેશે. એટલા માટે જ કહેવામાં આવે ઘસાઈને ઉજળા થઈએ. સંતોનું વચન છે, ઘસાઈને ઉજળા થઈએ. રવિશંકર મહારાજ કહેતા કે ઘસાતા જાઓ અને ઘસાતા ઘસાતા શું થવાય? ઉજળા થવાય. જેવી રીતે વાસણને ઘસવામાં આવે તો ઉજળા થાય, એવી રીતે મનુષ્યનું જીવન પણ એવું જ છે. ઘસાય ઘસાઈને એક એવો થાય, ઉજળું થાય. તો એ આ ચંદન વ્રત છે, ઘસાઈને સુગંધિત થવું. ત્રીજું કહેવામાં આવે છે ઇક્ષુદંડ વ્રત. ઇક્ષુદંડનો અર્થ છે શેરડીનો સાંઠો. શેરડીનો સાંઠો જે છે એને દબાવવામાં આવે તો એ કેવો રસ આપે? મીઠો મીઠો રસ આપે છે. તો પીલાય છે, દબાય છે, અને છતાં પણ એનું માધુર્ય એ બીજાને માટે અર્પણ કરે છે. એવી જ રીતે કર્મયોગી મનુષ્ય જે પોતે સહન કરે છે અને સહન કરીને પણ હંમેશા એ સમાજમાં શું ફેલાવે છે? માધુર્ય ફેલાવે છે. ક્યારેય પણ સમાજની સંવાદિતાને એ ખેરવતો નથી. એની સાથે એકાકાર થઈને એ ઊભો રહેશે. ચોથું વ્રત કહેવામાં આવે છે હૈમ વ્રત. હેમયાને સોનું. સોનું જેટલું તપે એટલું કેવું થાય? ઉજળું થાય. એટલું જ નહીં, એ જ તપેલા સોનામાંથી ફરી આભૂષણ બનાવો અને પહેરો તો એ તમને શોભા પ્રદાન કરે છે. આભૂષણ રૂપે એ શોભા વધારે છે. પરંતુ આભૂષણ
રૂપે શોભા વધારવા માટે એને પહેલા શું થવું પડે છે? તપવું પડે છે અગ્નિમાં. કર્મયોગી સાધક પણ આવો જ હોય છે. કર્મક્ષેત્ર એ કોઈ સરળ ક્ષેત્ર નથી. એમાં ઘણું બધું તપવું પડે છે, સહન કરવું પડે છે. કારણ કે અનેકની સાથે વ્યવહાર કરવાનો હોય છે. એકલા બેસીને ધ્યાન કરી લેવું અલગ ચીજ છે, અને બીજા 10-15 વ્યક્તિની સાથે રહી અને કર્મ કરવું, બધાને સાથે રાખીને બધાના મનને સામે બરાબર જાળવીને કર્મ કરવું, એ એક અલગ સાધના છે. એ કોઈ સામાન્ય સાધના નથી. તો એ રીતે જ્યારે કર્મયોગી કર્મક્ષેત્રમાં છે તો ત્યાં એને હંમેશા સોનાની જેમ તપવું પડે છે, સહન કરવું પડે છે. પરંતુ એ પ્રમાણે સહન કરીને પણ અંતે કર્મયોગી શું બની રહેશે? સમાજ માટેનું આભૂષણ બની રહેશે. એવો કર્મયોગી સમાજની શોભામાં વૃદ્ધિ કરનારો બને છે. માટે એ હેમ વ્રતને પણ ધારણ કરવાનું કહેવામાં આવે છે. તો આ રીતે 4 પ્રકારના વ્રત આ કર્મયોગી સાધકને માટે સંતો દર્શાવે છે. એવા કર્મયોગનું ભગવાન હવે આગળ નિરૂપણ કરવાના છે. તો આ શ્લોકમાં ભગવાને કહ્યું કે આવો જે કર્મયોગી જે છે એ ખરેખર વિશિષ્યતે વિશેષ છે. જે શું કરે છે? ભગવાને અહીંયા જે ઇન્દ્રિય સંયમની વાત કરી એમાં પણ 2 બાબત છે. ભગવાને કહ્યું કે ઇન્દ્રિયાણી સંયમ્ય, અને ફરી પાછું કહ્યું કર્મેન્દ્રિયૈ કર્મયોગમ આરભતે. તો આ વસ્તુ કેવી છે? તો કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની છે, એટલે કે રોકવાની પણ ખરી, અને ફરી પાછી યોગ્ય માર્ગે એને પ્રવૃત્ત પણ કરવાની. જેવી રીતે ઘોડાગાડી હોય, ઘોડા હોય તો એને પહેલા શું કરવું પડે? તો કે ખાડામાં જતા રોકવા પણ પડે, અને સાથે સાથે ગંતવ્ય સ્થાન પર એને ફરી પાછા ચલાવવા પણ પડે. એવી જ રીતે જે ઇન્દ્રિયો જે છે, જે જ્ઞાનેન્દ્રિય, એનો સંયમ કરવાનો છે, અને કર્મેન્દ્રિયો થકી ફરી ગંતવ્ય સ્થાન તરફ આગળ વધવાનું છે. તો એને ભગવાન અહીંયા કર્મયોગ રૂપી સાધન તરીકે દર્શાવે છે. અને ભગવાનના મનમાં આવો કર્મયોગ એ બહુ જ મહત્વનું સાધન છે, ઘણું શ્રેષ્ઠ સાધન છે અંતરને શુદ્ધ કરવા માટેનું. તો એવા કર્મયોગનો ભગવાને અહીંયા ઉપક્રમ કર્યો. આવું બધું કહેવા છતાં પણ અર્જુનના મનમાં સ્વાભાવિક જ છે કે કઈ સંશય રહ્યા કરે. માટે ભગવાન જે આગળ કર્મયોગનો પ્રારંભ કરે છે નિરૂપણ કરવાનો, એમાં સૌપ્રથમ ભગવાન અર્જુનને સ્પષ્ટ રૂપે કહી દે છે કે નિયતમ કુરુ કર્મત્વમ, તું તો શું કર? તારા માટે નિયત થયેલું કર્મ કર. તો આવા શબ્દ સાથે જ ભગવાન કર્મયોગ પ્રારંભ કરી રહ્યા છે આગળના શ્લોકમાં. નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. નિયતમ કુરુ કર્મત્વમ. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં અર્જુનને ઉપદેશ આપી દે છે. ત્વમ નિયતમ કર્મ કુરુ, તું તારા માટે નિશ્ચિત થયેલું કર્મ કર. કર્મ જ્યાયો હિ અકર્મણઃ, કંઈ ન કરવા કરતા કર્મ કરવું એ શ્રેષ્ઠ છે. શરીર યાત્રા વિચતે ન પ્રસિદ્ધે અકર્મણઃ, જો તું કર્મ નહીં કરે
અકર્મી થઈને બેસી જઈશ તો તારી શરીર યાત્રા પણ સિદ્ધ નહીં થાય. શરીર યાત્રા, શરીરને ટકાવવા માટે પણ શેની જરૂર છે? કર્મની જરૂર છે. માટે કર્મ નહીં કરે તો એ પણ નહીં ચાલે. માટે ભગવાન કહેશે નિયતમ ગુરુ કર્મત્વમ, તું તારા માટે નિશ્ચિત થયેલું કર્મ કર. આ 8મા શ્લોકથી તે 16મા શ્લોક સુધી ભગવાન કર્મયોગના રહસ્યને દર્શાવશે. જેમાં આપણે હમણાં જોયું કે કર્મયોગ એટલે શું છે, તો કે કર્મ પાછળની સમજદારી, એક યોગ્ય અભિગમ છે, એટીટ્યુડ છે. એ કેવા પ્રકારની સમજદારી હોઈ શકે એને ભગવાન આ શ્લોકોમાં બતાવે છે. જે શ્લોકોનો ઉચ્ચાર કરતા, એનું આવરણ કરતા આપણને ખ્યાલ આવે કે ભગવાન મુખ્યત્વે 4 પ્રકારના અભિગમની વાત કરે છે. કર્મ કરતી વખતે કેવી ભાવના રાખવી, અભિગમે અને ભાવના, સમજદારી કેવી રાખવી. તો આ શ્લોકોને જોતા આપણે એને 4 વિભાગમાં વહેંચી શકીએ. જેમાં સર્વપ્રથમ છે કર્તવ્ય બુદ્ધિ. હું કર્મને કેવી રીતે કરું, તો કે કર્તવ્ય બુદ્ધિથી કરું. કર્તવ્ય યાને એને હું મારી ડ્યુટી સમજીને કરું. એટીટ્યુડ ઓફ ડ્યુટી. સર્વપ્રથમ આ અભિગમ ભગવાન બતાવે છે કે કર્મ પ્રત્યે કેવી ભાવના રાખવી. કરવું પડે છે, મારા ઉપર આવી પડ્યું એવું નહીં, પરંતુ કર્મયોગી કેવી રીતે કર્મને જુએ છે, આ મારા માટે કર્તવ્ય છે, મારી ફરજ છે, એ પ્રમાણે એને જુએ. અને એ પ્રમાણેનું જે કર્મ જે છે, નિશ્ચિત કર્તવ્ય, એને જ ભગવાન અહીંયા નિયત કર્મ એ પ્રમાણે કહેશે. હું જે કંઈ પણ કરું એને મારું કર્તવ્ય સમજીને કરું. દરેક મનુષ્યને એના દેશ, કાળ, વર્ણ, આશ્રમના આધારે એક કર્તવ્ય, ફરજ એને પ્રાપ્ત થતા જ હોય છે. પિતા તરીકે, માતા તરીકે, બેન તરીકે, ભાઈ તરીકે, સંતાન તરીકે, સમાજના નાગરિક તરીકે, બ્રાહ્મણ તરીકે, ગૃહસ્થી તરીકે, વાનપ્રસ્થી તરીકે, બ્રહ્મચારી તરીકે કે પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર રૂપે એને અમુક પ્રકારના કર્તવ્ય પ્રાપ્ત થતા હોય છે. અને એ જે કર્તવ્ય પ્રાપ્ત થાય એને કર્તવ્ય તરીકે જ લઈ અને હું એને પાલન કરું, એનો હું નિભાવ કરું, તો એ કહેવાય કર્તવ્ય બુદ્ધિ. જે કર્મયોગી નથી એ ઘણી વખત આ કર્તવ્યને પણ કેવી રીતે જુએ છે, બોજ તરીકે જુએ છે. આ બોજો છે, મારા પર આવી પડ્યું છે, કરવું પડશે, એવી ભાવના હોય તો એને કર્તવ્ય બુદ્ધિ ના કહેવાય. પરંતુ કર્તવ્ય યાને હું એવી રીતે સમજુ છું કે આ તો મારે કરવું જોઈએ, આ કરવામાં જ મારું કલ્યાણ છે. તો એવા જે નિશ્ચિત કર્તવ્ય જે છે એને જ ભગવાન અહીંયા નિયત કર્મ શબ્દથી કહે છે. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું તારું નિયત કર્મ, નિશ્ચિત થયેલું કર્મ તું કર. અને અત્યારે અર્જુનનું નિશ્ચિત કર્મ શું છે? ધર્મયુદ્ધ કરવું એ અર્જુનનું કર્તવ્ય છે. અને ભગવાન સ્પષ્ટ રૂપે સૂચિત કરી દે છે. જ્યારે આપણે કહીએ છીએ કે કર્તવ્ય, નિશ્ચિત થયેલું કર્તવ્ય, નિયત કર્મ, તો સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે આ કર્તવ્ય નિયત કરનાર કે નિશ્ચિત કરનાર છે કોણ? મારા માટે કર્તવ્ય નક્કી કરનાર કોણ? એનો એક જ ઉત્તર છે, કર્તવ્ય નક્કી કરનાર છે પરમાત્મા, ભગવાન. એના તરફથી જ મને મારું કર્મ પ્રાપ્ત થયેલું છે.
કારણ કે ઈશ્વર જ જગત નિયંતા છે, જગતના સંચાલન કરતા છે, જગત સૃષ્ટિ કરતા છે. એ જ કર્માધ્યક્ષ છે, એ જ વેદ જ્ઞાન પ્રદાતા છે કે જે વેદમાં સર્વ કર્તવ્યનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સર્વને માટે સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ, આ બધાનું નિયમન જે થયેલું છે એ ઈશ્વર દ્વારા જ નિયમન થયેલું છે. માટે મારે સમજવું રહ્યું કે મને જે પણ કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે એ કોના તરફથી આપવામાં આવેલું છે કે ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું છે. ઈશ્વરની આજ્ઞા છે અને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલા આ કર્તવ્યને હું કેવી રીતે નિભાવું, કેવી ભાવના હોય તો ત્યાં ફરી આગળ બતાવવામાં આવે છે કે કર્તવ્યનું પાલન કેવી રીતે, તો કે સ્વામી વૃત્ય ન્યાયથી. સ્વામી વૃત્ય ન્યાયથી એનો અર્થ હું ઈશ્વરને મારા સ્વામી તરીકે સ્વીકાર કરું અને હું કોણ છું, એનો સેવક છું. સમસ્ત જગત જે છે એ ઈશ્વરની રચના છે અને ઈશ્વરે રચેલું આ જગત કલ્પના કરો કે એક ફેક્ટરી છે અને ફેક્ટરીમાં કામ કરતા કરોડો સેવકમાંનો હું પણ એક સેવક છું. જે ફેક્ટરીમાં જેટલા હોય એ બધાનું એક નિશ્ચિત કર્તવ્ય હોય છે. જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે, જુદા જુદા કર્મ એને સોંપવામાં આવે છે. એવી જ રીતે આ સમસ્ત જગત જે છે એ ઈશ્વરની ફેક્ટરી છે અને એમાં કેટલા બધા એમ્પ્લોય છે કે કરોડો એમ્પ્લોય છે અને એમાંનો હું પણ એક સેવક છું. અને અહીંયા ફરી મારે જોવું પડે કે દરેક વ્યક્તિનું જે નિશ્ચિત કર્મ જે છે એ દરેક કર્મનું સમાન મહત્વ છે. એવું નથી કે કોઈનું કર્મ શ્રેષ્ઠ, કોઈનું કર્મ નીચું, એવું નથી. જેમ ફેક્ટરીમાં દરેકનું કર્મ કેવું છે, મહત્વનું છે. એમાં લેબરની પણ જરૂર છે, એક્ઝિક્યુટિવની પણ જરૂર છે. બંનેનું મહત્વ છે, સમાન મહત્વ છે. એવી જ રીતે આ જગતમાં હું પણ એક સેવક છું અને મને જે કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે એ પણ કેવું છે, મહત્વનું છે. અને મારી ફરજ થઈ જાય છે કે મને જે પ્રાપ્ત થયેલું છે એનું હું યોગ્ય રીતે નિભાવ કરું, મારા કર્તવ્યનું હું પાલન કરું. જ્યારે આ પ્રમાણે હું એક સેવક તરીકે છું એનો અર્થ શું થયો, તો કે મારે એક સેવક તરીકે કર્તવ્યનું પાલન કરવું જ રહ્યું. ફેક્ટરીમાં કોઈ કામ ન કરે તો શું થાય, એને હટાવી દેવામાં આવે. એવી રીતે જગતરૂપી ફેક્ટરીમાં પણ જો હું કામ નહીં કરું તો શું થશે, હટાવી દેવામાં આવશે. બરાબર, ગલ્લા મોડા અને હટાવી દેવામાં આવશે. એટલું જ નહીં, ફરી પાછા મનુષ્ય બનાવવામાં નહીં આવે. શું બનાવી દેવામાં આવશે, પશુ પંખી કંઈક બનાવી દેવામાં આવશે. જેમ ફેક્ટરીમાં પશુ પંખી હોય એની પાસે કામ લેવામાં નથી આવતું. કબૂતર માળો કરે તો કરે, ન કરે તો ન કરે, એની પાસે કોઈ કામ લેવામાં ન આવે. એવી રીતે પછી હું પણ આ જગતરૂપી ફેક્ટરીમાં કેવી રીતે આવી જાઉં, કબૂતર કૂતરા રૂપે આવી જાઉં. તો પછી માનવ દેહ ફરી પાછો ભગવાન પ્રદાન નહીં કરે, એ પ્રમાણેનો અવસર ફરી પાછો પ્રાપ્ત નહીં કરાવે. માટે જે કર્તવ્ય પાલન કરવાનું છે એ કર્તવ્ય પાલન હું વૃત્ય ભાવથી, સેવક ભાવથી હંમેશા કરતો રહું. તો જે પણ પ્રાપ્ત થયેલું છે એ અંતે કોની આજ્ઞા છે, તો કર્મયોગી જુએ છે કે મારા પ્રભુની આજ્ઞા છે અને એની આજ્ઞાનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે. એને જે કંઈ પણ મારા માટે કર્તવ્ય નિશ્ચિત કરેલું છે એ કેવું છે, તો કે મારા હિતમાં છે. એ કરવાથી જ મારું કલ્યાણ થવાનું છે. આ પ્રમાણે એ વિચારે છે.
એટલું જ નહીં, જ્યારે હું મને પોતાને સેવક તરીકે જોતો થઉં તો પછી સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે સેવક સેવા ધર્મ નિભાવે છે, સેવાના ફળ તરફ એ દ્રષ્ટિ રાખતો નથી. તો કર્મયોગી પણ પોતાના કર્તવ્યને કેવી રીતે જુએ છે? સેવા રૂપે જુએ છે. ઈશ્વરની સેવા કરું છું એવી રીતે જુએ તો પછી કર્મફળ પ્રત્યે એ દ્રષ્ટિ નહીં રાખે, બલ્કિ એને દ્રઢ વિશ્વાસ છે મારો પ્રભુ જે કરશે એ મારા હિતમાં છે. હું એનો સેવક છું, સેવા ભાવથી કરું છું. એનું ફળ શું પ્રદાન કરવું મારો સ્વામી જાણે છે, મારો નાથ જાણે છે. આવી રીતની દ્રષ્ટિ એના અંતરમાં, આવી રીતની ભાવના એના અંતરમાં હંમેશા રહેશે. સાથે સાથે આપણે એના એક ખ્યાલ રાખવો જોઈએ કે જ્યારે કહેવામાં આવે છે કે હું સેવક ભાવે રહું તો એનો અર્થ એવો નથી કે આવી ભાવના ધારણ કરવાથી હું દીનહીન બની જઈશ, એવું નથી. કારણ કે જ્યારે હું મને પોતાને સેવક કહું છું તો હું કોનો સેવક છું? ઈશ્વરનો, જગન્નાથનો સેવક છું. અને જગન્નાથનો સેવક ક્યારેય પણ નાનપ અનુભવે નહીં, ક્યારેય પણ પોતાને દીનહીન સમજે નહીં, બલ્કિ ઈશ્વરના સેવક થવામાં એને હંમેશા શું લાગે છે? એક ગર્વનો અનુભવ થાય છે કે હું તો મારા પ્રભુનો સેવક છું, મારા નાથનો સેવક છું, એનો દાસ છું. અને જગન્નાથ પ્રભુનો સેવક બનવામાં ક્યારેય કોઈ દીનતાહીનતાનો પ્રશ્ન જ આવતો નથી, પરંતુ પ્રભુની એટલી મહાનતા પોતાનામાં પોતાની દ્રષ્ટિથી જોઈ રહેલો છે કે જેની સામે એને પોતાની મોટપ પ્રગટ કરવા માટે કોઈ કારણ જણાતું નથી. મારા સ્વામી પ્રભુ ઈશ્વર એટલા મહાન છે, એની સામે હું તો કોણ છું? એનો એક સામાન્ય સેવક છું. આવી ભાવના ધારણ કરી અને કર્મયોગી ક્યારેય પણ પોતાના અંતરમાં અહંકારને ઊભો થવા દેતો નથી, બલ્કિ હંમેશા એ પ્રભુની સામે ઝૂકીને રહેશે. આવી રીતે પોતાના કર્મને કરતા જવું એક કર્મયોગનું સ્વરૂપ છે. જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ, સવારથી રાત સુધી ઓફિસ વર્ક કરીએ, ઘરનું કામ કરીએ, બાળકોનો ઉછેર કરીએ, કોઈને મદદ કરીએ, આ બધામાં શું ભાવના રાખવાની? હું શું છું? ભગવાનનો સેવક છું. એણે મને આ સ્થાન આપ્યું છે, આ સ્થાનથી મને અમુક કર્તવ્ય એને પ્રદાન કરેલા છે. એ કર્તવ્યને હું એ ભાવનાથી કરું કે આ મારા પ્રભુની આજ્ઞા છે, એનું સોંપેલું કાર્ય છે, હું એનો સેવક છું. આ પ્રમાણે કરવાથી મારા પ્રભુ પ્રસન્ન થશે. આવી ભાવનાથી જ્યારે હું મારા કર્મને કરતો થઉં તો એને શું કહેવાય? કર્મયોગ કહેવાય. તો કર્મયોગને માટે કર્મ બદલી નાખવાની જરૂર નથી, પરંતુ કર્મ પાછળની દ્રષ્ટિ જે છે એને બદલવાની જરૂર છે. તો મારે કરવું પડે છે, આ ઢસરડો લાગે છે, માંડ થાય છે, કંટાળો આવે છે, આવા પ્રકારની દ્રષ્ટિ તો એ ક્યારેય પણ કલ્યાણકારી હોતી નથી. પરંતુ જે પ્રાપ્ત થયેલું છે એને હું આનંદથી કરું, હું એવા આનંદથી કરું, એવો વિચાર કરીને કરું કે મારા પ્રભુએ મારા પર ખુશ થઈ અને મને આ કામ સોંપેલું છે, આ મને અવસર આપ્યો છે આ કર્તવ્ય કરવા માટેનો. એમણે મને આ કર્તવ્ય માટે અધિકારી સમજ્યો, એ જ મારા માટે બહુ મોટી વસ્તુ છે. તો આવી ભાવનાથી જ્યારે ઈશ્વરને સામે રાખી અને કર્તવ્યનું પાલન કરવામાં આવે તો એ કર્મ જે પહેલા હું કરતો હતો એ કર્મ જ હવે મારા માટે શું બની જાય છે? કર્મયોગ બની જાય છે. કેનાથી કર્મયોગ બન્યો? એની પાછળની દ્રષ્ટિને બદલી નાખવાથી, માત્ર અભિગમને બદલી નાખવાથી કર્મયોગ બની રહે છે. તો ભગવાન અહીંયા અર્જુનને કહેશે નિયતમ કુરુ કર્મત્વમ,
અને ભગવાન અર્જુનને કહીને સાથે સાથે કોને કહેશે? સમસ્ત જગતના જીવોને કહેશે કે તમે તમારું નિશ્ચિત થયેલું કર્મ કરો. તો આ રીતે ભગવાન આ સર્વપ્રથમ કર્મયોગને અહીંયા દર્શાવે છે. આપણે જે અહીંયા હમણાં જોયું કે કર્મને કેવી રીતે જોઈએ, તો કે ડ્યુટી તરીકે જોઈએ. આ જ ભાવ જે છે ત્યાં આપણે જોઈએ તો એક તો કર્તવ્ય શબ્દનો અર્થ આ ડ્યુટી કર્યો કે આ મારું કામ છે. બીજો એનો અર્થ આપણે કહીએ કે આ જે કર્મ હું કરું છું એ કેવી રીતે કરું, તો કે મારું ઋણ દૂર કરવાને માટે કરું છું. એનો અર્થ હું જે કંઈ પણ કર્મ કરું એ શેના માટે કરું છું, તો કે ઋણ ચૂકવવાને માટે કરું છું. અને કયું ઋણ ચૂકવવાને માટે, તો કે ઈશ્વર તરફથી, જગત તરફથી, સમાજ તરફથી મને કેટલું બધું આપવામાં આવેલું છે અને જે કંઈ પણ આપવામાં આવેલું છે એના પ્રત્યેના ઋણમાંથી મુક્ત થવાને માટે હું પણ કેટલું કર્મ કરું છું, સેવા કરું છું. સમાજનું ઋણ, ઈશ્વરનું ઋણ, દેવતાઓનું ઋણ, પૂર્વજોનું ઋણ, કેટલું બધું માથે ઋણ ચડેલું છે. કેટલા બધાએ મને કેટલું બધું પ્રદાન કરેલું છે. તો સમાજ તરફથી મને જેટલું પ્રાપ્ત થયેલું છે એના હિસાબે તો હું અર્પણ કરી શકવાને સમર્થ નથી, પરંતુ જેટલું પણ મારાથી થઈ શકે એટલો હું મારો ભાગ ભજવું. આ સમાજમાં જેટલું પણ હું પ્રદાન કરી શકું હું મારા કર્મ થકી હું પ્રદાન કરી અને મારા ઋણમાંથી હું મુક્ત થઉં. તો કર્મ પ્રત્યેની આ વધારે ઉત્કૃષ્ટ દ્રષ્ટિ છે. કર્તવ્ય રૂપે કરું એના કરતા હું કેવી રીતે કરું છું, અમારી ફરજ છે. મારે ઋણમાંથી મુક્ત થવું છે એટલા માટે હું કરું છું. બાળપણથી અત્યાર સુધીમાં મારા જીવનનો વિચાર કરું તો કેટલા બધાએ મારા માટે કેટલું બધું કરેલું છે. જો એ ન કરવામાં આવ્યું હોત તો કદાચ અત્યારે જે જીવન ધારણ થઈ રહ્યું છે એ પણ ધારણ ન થઈ શકત. પરંતુ અત્યારે જીવન ધારણ થઈ રહેલું છે કારણ કે ઘણા બધાએ યોગદાન આપ્યું. માગ્યા વગર હું તો જાણતો પણ નહોતો અને ઘણા બધાએ મારા માટે ઘણું બધું કર્યું. તો આવો વિચાર જ્યારે મને આવે, જ્યારે મારું અંતર આ ઉપકાર ભાવનાથી જ્યારે ભરાઈ જાય તો પછી આપોઆપ જ મારા કર્મ પ્રત્યેની મારી દ્રષ્ટિ કેવી થઈ જાય કે હું પણ કરું કે જેથી કરીને આ ઋણમાંથી હું મુક્ત થઉં. તો એવા પ્રકારની દ્રષ્ટિ રાખીને કરવામાં આવે તો પણ એ કર્મ જે છે એ કર્મયોગ બની જાય છે. અને જ્યારે દરેક વ્યક્તિ આ પ્રમાણેની દ્રષ્ટિ રાખે કે હું મારી ફરજનું પાલન કરું, આ ઋણ ચૂકવવું એ શું છે? ફરજ છે. તો એવી રીતે દરેક પોતપોતાની ફરજનું પાલન કરે તો દરેકને પોતાના હક તો મળી જ જવાના છે. દરેક મનુષ્ય પોતાની ફરજનું પાલન કરે તો પછી હક મેળવવા માટે લડાઈ કરવી પડશે નહીં. પરંતુ થાય છે શું? વ્યક્તિને ફરજનું પાલન કરવું નથી અને હક માટે હંમેશા ઝઘડા કરતા રહેવા પડે છે. આ મારો હક છે, આ મારો હક છે. કોઈ એવું વિચારતું નથી કે આ મારી ફરજ છે, આ મારે કરવું જોઈએ, આટલી મારી ફરજ છે. પરંતુ વિચાર શું આવે છે? આ મારો હક છે, આ મારો અધિકાર છે, આ અધિકાર માટે લડવાનું છે. અને એ હકીકત છે કે જ્યાં રાઈટ હોય ત્યાં ફાઇટ થાય છે. રાઈટ ફાઇટ વગર મળતા નથી. માટે દ્રષ્ટિ હંમેશા સેના પર રાખવાની હોય તો કે જે મારે કરવાનું છે, ડ્યુટી, મારી ફરજ, એના ઉપર જો દ્રષ્ટિ રહે અને દરેક વ્યક્તિ પોતાની ફરજ બજાવે તો એને એના રાઈટ હક જે છે તો મળી જ જવાના છે.
પતિ જો પોતાની ફરજ બજાવે તો પત્નીનો હક એને મળી જાય છે. પત્ની એની ફરજ બજાવે તો પતિનો હક એને મળી જાય છે. પતિ પત્ની બંને પોતાની ફરજ બજાવે તો બાળકને એનો અધિકાર હક પ્રાપ્ત થઈ જાય છે. અને બાળક એની ફરજ બજાવે, સંતાન તો માતા પિતાને જે પણ એનો અધિકાર કે હક છે એ પ્રાપ્ત થઈ જાય છે. આવી રીતે જો દરેક વ્યક્તિ સમજી વિચારી અને પોતાના કર્મને કરવા લાગે તો સમાજમાં ઝઘડા માટે કોઈ સ્થાન જ ના રહે. તો જે ભગવાન જે દ્રષ્ટિ પ્રદાન કરે છે એ કેટલી વિશાળ દ્રષ્ટિ પ્રદાન કરે છે કે જ્યાં મનુષ્યએ લેવા માટે ઝઘડો કરવો પડતો નથી, કારણ કે દરેક મનુષ્ય આપવા માટે તૈયાર છે. જ્યાં બધા આપવા માટે તૈયાર છે તો પછી લેવા માટે ઝઘડો કરવા માટે કોઈ કારણ જ રહેતું નથી. હું આપવા માટે તૈયાર, બીજા પણ આપવા માટે તૈયાર, પરંતુ કોઈક કરુણાને કારણે, કોઈક એવી વિડંબણાના કારણે દરેક વ્યક્તિ આજે શેના માટે તૈયાર છે? ઝડપવા માટે તૈયાર છે. અને જ્યાં ઝડપવા માટે તૈયાર હોય તો બધાના હાથમાં તો આવવાનું નથી, અને પરિણામે ઝઘડા હરીફાઈ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ આ દ્રષ્ટિ જ્યારે હું પ્રાપ્ત કરું, મારા મનમાં જો મને સમજાઈ જાય કે મારે સંઘર્ષ રહિત જીવન જીવવું હોય, શાંતિથી જીવન જીવવું હોય, તો મારે પહેલા શું વિચાર કરવો પડશે? આપવાનો વિચાર કરવો પડશે. મારી જેટલી ફરજ છે, મારી ફરજમાં જેટલું આવે છે એટલું પહેલા હું આપતા તો શીખું, અને હું આપતો થઈશ તો પછી મને જે મળવાનું છે એ મળવાનું છે. ઈશ્વરના રાજ્યમાં ક્યાંય પણ દેર પણ નથી, અંધેર પણ નથી. જ્યારે જે સમયે જે મળવાનું હોય એ મળે જ છે. હું આપતો થઈશ તો મારો જે અધિકાર જે છે ઈશ્વરના નિયમ પ્રમાણે મને પ્રાપ્ત થવાનો જ છે. માટે અધિકાર માટે લડવા માટે કોઈ કારણ રહેતું નથી. પ્રયત્ન કરવાનો હોય તો શેના માટે કરવાનો છે? કર્તવ્ય નિભાવને માટે, ફરજ પાલનને માટે, એના માટે જ પ્રયત્ન કરવાનો છે. તો કર્મયોગના પરિણામે આ પ્રમાણે સમસ્ત દ્રષ્ટિનું પરિવર્તન થઈ જાય છે. કર્મ પ્રત્યેની દ્રષ્ટિ જ આખી બદલાઈ જાય છે, અને પરિણામે કર્મ જે છે એ કર્મ સ્વયં ખીલી ઉઠે છે. આવો કર્મયોગી કર્મ કરતો હોય તો એનું કર્મ પણ શોભા પ્રાપ્ત કરે છે. અને ભગવાન અહીંયા એ જ ઉપદેશ આપે છે, કર્મને બોજો ના સમજો, પરંતુ કર્મયોગ ભાવનાથી કરશો તો કર્મ પણ કેવું છે? આનંદદાયક છે, મુક્તિનું સાધન છે, તમને ઉન્નતિ પ્રદાન કરનાર છે. તો એને ભગવાને અહીંયા સર્વપ્રથમ કહ્યું, નિયતમ ગુરુ કર્મત્વમ. આ સર્વપ્રથમ અભિગમ ભગવાને બતાવ્યો. આગળ બીજાની વાત કરશે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.